ચાલો તો હવે આપણે ગઈકાલે જ્યાંથી અટકાતા ત્યાંથી પાછા આગળ જઈએ. આપણે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરતા હતા. હવે આજે આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો જે છે એમાં આપણે બે પ્રકારના જે છે એ ઘટકો શીખવાના હતા. એક દ્રાવ્યતાનો મુદ્દો આવતો હતો, બીજો આવતો હતો ઉત્કલન બિંદુનો મુદ્દો. તો દર વખતે આપણે આ બે વસ્તુમાં જે છે એ જોયા કરવાનું હોય છે કે એક વસ્તુ કઈ થઈ તો કે દ્રાવ્યતા. તો દ્રાવ્યતા અણુભાર જે છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. કાર્બન સંખ્યા વધતી જાય, અણુભાર વધતો જાય તો એની ઘનતાનું મૂલ્ય પાણી કરતાં વધુ થઈ જાય અને વધારે ઘનતા ધરાવતો કણ જે છે એ પછી પાણીમાં ઓગળી શકતો નથી. ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુમાં એવી જ રીતે પણ ઉત્કલન બિંદુ અણુભાર જે છે એના સમપ્રમાણમાં હોય છે. કારણ કે જેમ કાર્બન સંખ્યા વધતી હોય છે કે નહીં એના સાથે સાથે એમાં જે લાગુ પડતું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળનું મૂલ્ય વધતું જતું હોય છે. જો તો આજે આપણે જે છે આલ્કોહોલના ભૌતિક ગુણધર્મોમાં બીજો મુદ્દો શીખીએ, જેને આપણે નામ આપવાનું છે ઉત્કલન બિંદુ. જેને આપણે જે છે એ શું નામ આપવાનું છે? ઉત્કલન બિંદુ તરીકે ઓળખાવશું. હવે આ જે ઉત્કલન બિંદુ જે છે એની જો વાત કરીએ તો અહીંયા આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર. તો અહીંયા અણુભારના સમપ્રમાણમાં હોય છે. અણુભાર ઇન સેન્સ ઓફ કાર્બન સંખ્યા, કાર્બન સંખ્યા સાથે સંબંધ ધરાવે છે. સાથે સાથે જોવા જઈએ તો આપણે લખી નાખશું એકના છેદમાં શાખા. તો શાખા જેમ પડતી જશે ને તો પાછું ઉત્કલન બિંદુ છે એ કેવું થાય? ઘટતું જશે. કારણ કે અહીંયા વાન્ડરવાલ્સ આકર્ષણ બળના જે પરિબળો જે છે એમાં ફેરફાર થતા જોવા મળે છે. જેમાં આપણે એક અગત્યનું પરિબળ જે શીખવાનું છે એ છે આંતર આણ્વીય આકર્ષણ બળ. જેને આપણે શું નામ આપવાનું છે? જેને આપણે નામ આપવાનું છે આંતર આણ્વીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ જે આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે એને સમજાવવાની જો વાત કરીએ તો આપણે આવી રીતે સમજાવશું. ચાલો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ OH ની સંખ્યા જે છે એ દરેક માટે કેવી રાખવાની છે? એક જ સરખી રાખવાની છે. એટલે અણુભાર અથવા કાર્બન સંખ્યા જેમ વધતી જશે એને આધારે શું ફેરફાર જોવા મળશે? તો આપણે જોઈએ કે ભાઈ OH એક જ રાખીએ, જેને આપણે નામ આપી દઈએ મોનોહાઇડ્રિક. તો અહીંયા આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ માટે કાર્બન સંખ્યાને વધારતા જઈએ. ચાલો કે એક લખી નાખીએ CHOH. જો અહીંયા બે અણુ લઈને સમજાવું છું. ઓલું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે ને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, બીજા નંબરની વાત કરીએ તો શું લખી નાખશું આપણે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. એને પણ મહત્વ આપવું પડશે આપણે એટલા માટે. ચાલો બીજો અણુ આવી રીતનો છે. કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અણુભાર ઓટોમેટિક જે છે એ કેવો થઈ ગયો? તો કે વધી ગયો. એના પછી 1, 2 અને 3 ઘટકો જે છે એની ચર્ચા આપણે કરીએ. એના પછી આપણે જે છે એ વધારાના ઘટકો જે છે એની ચર્ચા કરીએ. ચાલો આવી રીતે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ અને બ્યુટેનોલ. તો તમે જોઈ શકો છો મિથેનોલ જે છે એમાં એક જ કાર્બન છે. તો એનો મતલબ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ માત્ર એક કાર્બન પૂરતું મર્યાદિત થઈ ગયું. ઇથેનોલમાં શું થતું ગયું? કાર્બનની સંખ્યા વધતી ગઈ. તો એના કારણે એમની સંપર્ક સપાટી જે છે એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે એમાં શું થાય છે? તો કે એમાં વધારો થાય છે. સાથે સાથે જોવા જઈએ તો સરેરાશ આંતરઆણ્વીય આકર્ષણ બળ જે છે એ પણ સાથે સાથે વધતું જાય છે. તો જુઓ અહીંયા વાન્ડરવાલ્સ આકર્ષણ બળ એક કાર્બન પૂરતું મર્યાદિત છે. આની જો આપણે વાત કરીએ તો અહીંયા શું લગાડવાનું છે આપણે? વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જેને આપણે કહીએ છીએ. તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અહીંયા જે છે શું છે? એક કાર્બન પૂરતું મર્યાદિત છે. અહીંયા 2 કાર્બન થયા, 3 કાર્બન થયા, 4 કાર્બન થયા. કાર્બનની સંખ્યા વધતી જાય છે, સાથે સાથે એમની વચ્ચેનું આકર્ષણ જે છે એ વધારે ને વધારે પ્રબળ બને. તો હવે આપણે આમના માટે ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુનો ક્રમ લખવો હોય તો સ્વાભાવિક રીતે તમે શું કહેશો? મિથેનોલ કરતાં ઇથેનોલનું ઉત્કલન બિંદુ વધારે છે, ઇથેનોલ કરતાં પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ વધારે છે અને પ્રોપેનોલ કરતાં બ્યુટેનોલ જે છે એનું ઉત્કલન બિંદુ વધારે છે. તો આપણી પાસે દરેક વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ છે. મિથેનોલ,
ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, અણુભાર વૈધો, કાર્બન સંખ્યા વૈધી, સરેરાશ આંતરાણવીય આકર્ષણ બળ વૈધું, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વૈધું. તો આ દરેકે દરેકની સાથે સાથે જે છે એ ઉત્કલન બિંદુમાં પણ વધારો થતો જોવા મળે છે. હવે આપણે જે છે એ શું વાત કરીએ? તો આપણે વાત કરીએ સમાન OH ઘટક અને સાથે સાથે વાત કરીએ સમાન અણુભાર. આપણે જે અણુભારની સાપેક્ષે સમજાવ્યું ને, હવે અણુભાર જ કેવા કરી નાખીએ? સમાન. તો એનો મતલબ આ એકબીજાના કેવા થઈ જવા જોઈએ? તો કે આ એકબીજાના જે છે એ સમઘટકો થઈ જવા જોઈએ. તો સમઘટકો જે છે એની અંદર ઉત્કલન બિંદુનો ક્રમ કઈ રીતના જોવા મળશે? તો એ સમજાવવા માટે થઈને જે છે એ આપણે બ્યુટાઇલ આલ્કોહોલના ઉદાહરણની વાત કરીએ. શેના ઉદાહરણની વાત કરીએ? બ્યુટાઇલ આલ્કોહોલ જે છે એની વાત કરીએ. તો જો બ્યુટાઇલ આલ્કોહોલનો મતલબ શું થયો? કે અણુભાર જે છે એ સરખો છે, અણુ સૂત્ર જે છે એ સરખું છે. તો હવે શેના આધારે ઉત્કલન બિંદુમાં જે છે એ ફેરફાર પડે છે એ એક વખત નજર નાખીએ. તો કે પેલું, અહીંયા આપણે 4 કાર્બનને આધારે જે છે એ ઘટકને સમજાવવાનો છે. બરોબર છે? શેના આધારે સમજાવવાનો છે? 4 કાર્બન જે છે એના આધારે. એટલે આને કહેવાય નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. હવે સમજો, હવે આપણે એક કાર્બન જે છે એને શું કરીએ? શાખામાં મૂકીએ છીએ. કાર્બનની સંખ્યા તો એટલી જ રહેવાની છે, સમજો છો તમે? આવી રીતે. હા, અથવા આપણે આને એ જ પોઝિશનથી દર્શાવવા જઈએ તો આપણે આવી રીતે પણ દર્શાવશું. આ જે છે એ આપણને આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ જે છે એ મળે છે. અને એવી જ રીતે આપણે હવે તૃતીયક બ્યુટાઇલની વાત કરી દઈએ. શેની વાત કરી દઈએ? તૃતીયક બ્યુટાઇલ. મતલબ એવો થયો ને કે નોર્મલથી આઇસોથી તૃતીયક તરફ તમે જેમ જેમ આગળ વધો છો એના સાથે સાથે જે છે એ શાખાની સંખ્યામાં વધારો થાય. શાખાની સંખ્યા વધે તો શું થાય? કે અહીંયા તમે જોઈ શકો છો, જો કે અહીંયા 2 કાર્બન જે છે એમની વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. 2 લેયર વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ જ ઓછું છે. અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. વધારે કાર્બન એકબીજાના સંપર્કમાં આવે છે. અહીંયા એના કરતાં ઊંધું થશે. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા તમે જે છે આવી રીતે જુઓ, અથવા આપણે આને આમ ન દર્શાવવું હોય તો આપણે આને દર્શાવવા માટેની રીત અલગ કરી નાખીએ. ઉપર કાર્બનને મૂકી દઈએ. તો જો હવે કાર્બનની સંખ્યા તો સરખી જ હતી, એમની વચ્ચે જે આકર્ષણ લાગતું હતું અહીંયા 4 કાર્બન પૂરતું હતું, અહીંયા 3 કાર્બન થઈ ગયા. કાર્બન સંખ્યા ઘટે છે, સાથે સાથે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ ઘટેલ છે. અને શાખા પડવાના કારણે જે છે એ શું થયું? 2 વચ્ચેનું અંતર જે છે એ કેવું થયું? વધી ગયું. જેને કહેવાય સરેરાશ આંતર આણવીય અંતર. બરાબર? ચાલો હવે એના કરતા આમની વાત કરીએ. તો આમાં જે છે એ 2 વસ્તુ જોવા મળવાની છે. આમાં જે છે એ શું જોવા મળશે? 2 વસ્તુ. કે શાખા વધી જવાના કારણે જે છે એ 2 ઘટકો એકબીજાથી શક્ય એટલા દૂર પણ રહેવાના છે. અને સાથે સાથે જે કાર્બન સંખ્યા હતી જેમની વચ્ચે આકર્ષણ થતું હતું ને, એવી કાર્બન સંખ્યા જે છે કેવી થઈ? ઘટી. તો બ્યુટાઇલ આલ્કોહોલ જે છે એના 3 ઉદાહરણ થયા. એક કે જેને આપણે કહેવાનું છે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. બીજાની જો વાત કરીએ આપણે તો બીજાને કહેવામાં આવે છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. અને ત્રીજું જે છે એને કહેવામાં આવે છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર? સમજણ પડી ગઈ છે ને? તો આપણી પાસે જો અહીંયા 3 ઘટકો થયા, નોર્મલ બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ અને તૃતીયક બ્યુટાઇલ. તો આની અંદર જેમ જેમ શાખા વધતી જાય એના કારણે જે છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળની પ્રબળતામાં ફેરફાર થતો ગયો. તો હવે આપણે આમની જો વાત કરીએ તો આમના માટેનું ઉત્કલન બિંદુ જે છે દર્શાવવા જઈએ તો આવી રીતે દર્શાવશું. નોર્મલ બ્યુટાઇલનું ઉત્કલન બિંદુ વધારે છે. કોના કરતાં? આઇસો કરતાં. અને આઇસો જે છે એનું વધારે છે કોના કરતાં? તૃતીયક બ્યુટાઇલ કરતાં. બરાબર? તો જો આખું આપણે પહેલું બોર્ડ જે છે એ શીખા, તો એ પેલું બોર્ડ જે છે એ આપણે ઉત્કલન બિંદુ માટે દર્શાવેલું છે. એક વખત ઉડતી નજર નાખી દઈએ. જો
તો આપણે ઉત્કલન બિંદુ માટે બે વસ્તુને અત્યારે મહત્વ આપ્યું છે, એક અણુભારને એટલે કે કાર્બન સંખ્યાને અને બીજું શાખાને. જેમ જેમ કાર્બન સંખ્યા લાંબી શૃંખલામાં વધશે, હરોળમાં વધશે, એમ એમના વચ્ચે લાગતું આંતર આણવીય આકર્ષણ બળ વધારે હશે, એના કારણે ઉત્કલન બિંદુ વધશે. અને જો શાખાની આપણે ચર્ચા કરતા હોઈએ તો શાખાના કારણે શું થવાનું છે તો કે સરેરાશ આંતરાણવીય અંતર વધતું જશે અને બે કાર્બન વચ્ચે જે છે એ આકર્ષણની પ્રબળતામાં ઘટાડો થશે. આ એના ઉદાહરણ છે. આને માનાંક ઉદાહરણો કહેવાય. અહીંયા આપણે પછી જે છે એ બ્યુટેનોલની બદલે તમે બીજું કોઈ પણ લઈ શકો છો. મૂળ થશે આવું આના જેવું. બરાબર. ચાલો હવે આપણે બીજા નંબરના બોર્ડ ઉપર વાત કરીએ, ફિનોલના ભૌતિક ગુણધર્મો. આ આલ્કોહોલની ચર્ચા કરેલી છે. આવી જ રીતે આપણે હવે જે છે એ ફિનોલ જે છે એ ફિનોલના ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા જે છે એની ચર્ચા કરીએ. ચાલો તારે જો અહીંયા આપણે લખી નાખીએ છીએ ફિનોલના ભૌતિક ગુણધર્મો. એમાં પહેલું આપણે દ્રાવ્યતા શબ્દ સમજાવવો પડશે. અહીંયા લખી નાખીએ છીએ દ્રાવ્યતા. તો સમજો ફિનોલની જો ચર્ચા કરીએ તો ફિનોલની અંદર પણ OH ઘટક તો આવેલો છે, પરંતુ ફિનોલની સાથે જે એક જોડાયેલો ઘટક જે છે જેને આપણે ફિનાઇલ રિંગ કહીએ છીએ, એરોમેટિક ચક્ર જેને આપણે નામ આપીએ છીએ ને, એના કારણે જે છે એ ફિનોલની પાણીમાં દ્રાવ્યતા જે છે એ ઓછી અથવા તો અદ્રાવ્ય કહી શકાય. બરોબર છે. તો કે ફિનોલની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય છે? ઓછી હોય છે. હવે જો ઓછી હોવા પાછળનું કારણ શું? તો કે ફિનોલ જે છે એ ફિનોલ પાણીના અણુ સાથે આવો હાઇડ્રોજન બંધ જે છે એ હાઇડ્રોજન બંધ તો બનાવી જ શકવાનો છે આલ્કોહોલની જેમ, પણ ફિનોલની અંદર અહીંયા જે છે એ કોણ આવેલું છે? તો કે અહીંયા જે છે એ આવેલું છે ફિનાઇલ રિંગ આવેલી છે, જેને આપણે શું કહીએ છીએ? એરોમેટિક ચક્ર કહીએ છીએ, જે અધ્રુવીય ઘટક છે. કેવો ઘટક છે? અધ્રુવીય. જેના કારણે એ પાણીના અણુ સાથે જે છે એ સંપૂર્ણ રીતે જે છે એ જોડાઈ શકતો નથી. તો આ એરોમેટિક રિંગ અથવા તો ફિનાઇલ રિંગની જો આપણે વાત કરીએ તો એના કારણે એની પાણીમાં જે દ્રાવ્યતા જે છે એ પાણીમાં દ્રાવ્યતા કેવી થાય છે? ઓછી થતી જાય છે. પરંતુ જો આપણે આની દ્રાવ્યતાની ચર્ચા કરીએ તો આની દ્રાવ્યતા જે છે એ NaOH-માં આપણને ખૂબ જ વધારે જે છે એ વધારે જોવા મળે છે. કે ભાઈ ફિનોલની જો આપણે વાત કરીએ, શું કામ દ્રાવ્ય થાય છે એનું કારણ પણ સમજાવવું પડશે. તો કે ફિનોલ જે છે એ પોતે વર્તવાનો છે નિર્બળ એસિડ તરીકે. શેના તરીકે વર્તે? નિર્બળ એસિડ તરીકે વર્તે. અને એની આપણે પ્રક્રિયા જે છે એ કરાવરાવીએ છીએ NaOH સાથે. જે શેના તરીકે વર્તે? તો કે જે વર્તવાનું છે પ્રબળ બેઝ તરીકે. જો ફિનોલ તો કે નિર્બળ એસિડ, NaOH તો પ્રબળ બેઝ. એસિડ અને બેઝ વચ્ચેની સામાન્ય પ્રક્રિયા કઈ છે? તો કે ભાઈ તટસ્થીકરણની. તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે ફિનોલ જે છે એ સરળતાથી જે છે એ NaOH-માં દ્રાવ્ય થાય છે સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર તરીકે. શેના તરીકે દ્રાવ્ય થાય છે? સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર જે છે એ ક્ષાર તરીકે સરળતાથી દ્રાવ્ય થાય છે. એટલે આને બોલવામાં આવે છે સોડિયમ ફિનોક્સાઇડ. કયા સ્વરૂપે? ક્ષાર. અને ક્ષાર પોતે જે છે એ કેવા હોય? પાણીમાં દ્રાવ્ય હોય છે. તો એક વખત ફરીથી, ફિનોલ પોતે સીધો પાણીની અંદર સુદ્રાવ્ય નથી, દ્રાવ્યતા એની ઓછી થતી જાય છે. દ્રાવ્યતા ઓછી થવા પાછળનું એકમાત્ર કારણ કોણ છે? એની એરોમેટિક રિંગ. બરોબર. પણ ફિનોલ જે છે એ NaOH-માં પાછું સરળતાથી દ્રાવ્ય થઈ જશે. કારણ કે અહીંયા નિર્બળ એસિડ અને પ્રબળ બેઝની થિયરી કામ કરે. હવે આપણે એવું વિચારીએ કે પાણીને પણ આપણે જે છે એસિડ અને બેઝ તરીકે વર્તી શકે, તો પાણી નિર્બળ એસિડ બની શકે કાં તો નિર્બળ બેઝ બની શકે. તો સામે ફિનોલ પોતે નિર્બળ એસિડ છે. તો બંને નિર્બળ ઘટકો જે છે એ એકબીજાનું તટસ્થીકરણ કરી શકતા નથી. બેમાંથી કોઈ એક પ્રબળ હોય તો આ તટસ્થીકરણની પ્રક્રિયા જે છે એ શક્ય એટલી સહેલી થઈ શકતી હોય છે.
માટે આપણે ફિનોલને દ્રાવ્ય કરવા માટે કોનો ઉપયોગ કરશું? NaOH નો. NaOH નો ઉપયોગ કરો એટલે તટસ્થીકરણથી પાણી છૂટું પડે છે, સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર બને. ક્ષાર હંમેશા પાણીમાં દ્રાવ્ય હોય છે. આવી નાનકડી વસ્તુ મગજને કઈ રાખવાની કે ક્ષાર હંમેશા પાણીમાં દ્રાવ્ય હોય છે, એટલા માટે આપણો ક્ષાર જે છે એ દ્રાવ્ય થઈ જશે. પછી જ્યારે પણ આપણે ફિનોલના રાસાયણિક ગુણધર્મ શીખવાના થશે કે નહીં, ત્યારે આપણે પહેલું સ્ટેપ હંમેશા શું કરશું? તો કે પહેલું સ્ટેપ હંમેશા ફિનોલને દ્રાવ્ય કરવાનું કરશું. એટલે તમે દર વખતે જોશો કે ફિનોલ હંમેશા NaOH માં ઓગાળેલો જોવા મળવાનો છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે છે એ લિક્વિડ ફોર્મ હોવું જરૂરી છે. ફિનોલ પોતે જે છે એ કેવો છે? સોલિડ છે. એટલા માટે આપણે એને દ્રાવ્ય કરવા માટે શેમાં નાખશું? NaOH માં જે છે નાખવાનું થશે. તો હવે આ જે ભાગ હતો એ તો કોના માટેનો ભાગ હતો? દ્રાવ્યતા માટેનો ભાગ હતો. બરાબર છે કે ભાઈ દ્રાવ્યતા જે છે એ આવી રીતે દર્શાવી શકાય. હવે આપણે જે છે દર્શાવવું છે ઉત્કલન બિંદુ. બીજા નંબરે શું દર્શાવવું છે? ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ જે છે એ ચલે છે હાઇડ્રોજન બંધની સંખ્યા અથવા પ્રબળતા, એવું દર્શાવશું. ફિનોલ માટે શું દર્શાવશું? હાઇડ્રોજન બંધની સંખ્યા જે છે એની સાથે સંબંધ ધરાવશું. કારણ કે અહીંનો જે હાઇડ્રોજન બંધ છે ને એ બે પ્રકારનો હશે. કાં તો એ આણ્વીય હાઇડ્રોજન બંધ હશે અથવા તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હશે. બે પ્રકારના હશે. કયા કયા બે પ્રકારના? આંતઃ આણ્વીય અથવા આંતર આણ્વીય. એટલા માટે જે છે એ જો આપણે જોવા જઈએ તો આવી રીતે દર્શાવશું કે આજે ફિનોલ જે છે એ ફિનોલની જો આપણે વાત કરીએ તો ફિનોલને આપણે આવી રીતે દર્શાવશું. હવે અહીંયા જે છે એ હું ઓર્થો સ્થાન જે છે ને એના ઉપર નાઇટ્રો સંયોજન દર્શાવી દો આવી રીતે NO2. આને કહેવામાં આવે છે ઓર્થો નાઇટ્રોફિનોલ. અને જે છે એ શું કહેવામાં આવે છે? ઓર્થો નાઇટ્રોફિનોલ. શું થશે કે આ જે ફિનોલનો હાઇડ્રોજન જે છે એ બાજુવાળા ઓક્સિજન સાથે આકર્ષિત થશે અને ત્યાં હાઇડ્રોજન બંધ બનાવશે. અને ત્યાં શું બનાવશે? હાઇડ્રોજન બંધ બનાવશે. હવે તમે સમજો કે ભાઈ અહીંયા આપણી પાસે જે ઓર્થો નાઇટ્રોફિનોલ છે એનો મતલબ એની અંદર હાઇડ્રોજન બંધ શેમાં બન્યો? એક જ અણુમાં બન્યો. હવે એકને એક અણુમાં અંદરની અંદર બને તો એને બોલવામાં આવે છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. એને શું કહેવામાં આવે છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન. પોતાનામાં હાઇડ્રોજન બંધ બનાવી નાખ્યો. મતલબ કે હાઇડ્રોજન બંધની સંખ્યા કેવી થઈ ગઈ? મર્યાદિત થઈ ગઈ. પણ જો હું આવા કોઈ ઉદાહરણની વાત કરું, સમજો તમે કે અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવેલું છે? ફિનોલ. એના પેરા સ્થાનમાં કોણ આવેલું છે? NO2. એની બાજુમાં જે છે એ પાછો એક ફિનોલનો જ અણુ છે, અહીંયા આવેલું છે OH. એના પણ પેરા સ્થાનમાં કોણ આવેલું છે? NO2. એની બાજુમાં પણ આપણે જે છે એ ફરીથી એક અણુ લઈ લઈએ, અહીંયા આવેલું છે OH, અહીંયા આવેલું છે NO2. જો આવી રીતના. તો અહીંયા જે છે એ થાય છે શું? તમે જરાક જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા ઓક્સિજન જે છે એ ઋણ વીજભારિત હોવાના, હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ ધરાવતો હોવાના. તો આ પેલા હાઇડ્રોજન જે છે એ બાજુના ઓક્સિજન સાથે જોડાય. અહીંયા પેલો હાઇડ્રોજન જે છે એ બાજુના જે છે એ ઓક્સિજન સાથે જોડાય. આ હાઇડ્રોજન જે છે એ બાજુના જે છે એ ઓક્સિજન સાથે જોડાય અને આ બાજુનો હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો આને જે છે એ શું નામ આપવામાં આવે છે? આને નામ આપવામાં આવે છે પેરા નાઇટ્રોફિનોલ. આને શું કહેવામાં આવે છે? પેરા નાઇટ્રોફિનોલ. પણ તમે પેરા નાઇટ્રોફિનોલમાં જો આવા હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા ક્યાં સુધી છે? સળંગ સુધી છે. મતલબ હજુ વધારે ને વધારે અણુ જે છે એ આવતા જશે કે નહીં, તો એમાં પણ એ બંધ જે છે એ બંધ જોડાઈ શકવાના છે. એટલા માટે આવા પ્રકારના હાઇડ્રોજન બંધ છે એને કહેવામાં આવે છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા ઘણી બધી હોઈ શકે છે, જ્યારે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા માત્ર એક જ છે. તો એટલા માટે હવે આપણે જે છે એ ઉત્કલન બિંદુની ચર્ચા કરવાની થાય તો કઈ રીતે કરી શકાય? તો આવી રીતે કરી શકાય કે ઓર્થો નાઇટ્રોફિનોલ જે છે એ ઓર્થો નાઇટ્રોફિનોલ કરતા પેરા નાઇટ્રોફિનોલ જે છે
એ પેરાનાઇટ્રોફિનોલના ઉત્કલન બિંદુ જે છે એ ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે? વધારે જે છે એ વધારે જોવા મળે છે. મતલબ આપણે બીજા નંબરના બોર્ડ ઉપર જે છે એ કોની ચર્ચા કરી છે? ફિનોલના ભૌતિક ગુણધર્મોની. તો ફિનોલનું પેલું ભૌતિક ગુણધર્મ હતું દ્રાવ્યતા. તો દ્રાવ્યતા માટે જે છે શું કરેલું છે? તો કે દ્રાવ્યતા માટે જે છે આપણે કીધું કે હાઇડ્રોજન બંધ બને છે, પણ એરોમેટિક ચક્ર હોવાને કારણે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, જ્યારે NaOH જેવા પ્રબળ બેઝ જે છે એમાં વધારે જોવા મળશે. અને ઉત્કલન બિંદુની જો આપણે વાત કરતા હોઈએ તો ઉત્કલન બિંદુમાં શું સમજાવવાનું છે કે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ જે છે કે નહીં, એ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જે એની પ્રબળતા વધારે હોય છે. એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે જોવા મળશે. તો આખા બોર્ડનું તારણ માત્ર આટલું થયું કે આંતઃ કરતા આંતર કેવું છે? વધારે છે. બરોબર છે. ચાલો, તો અહીંયા જે છે એ આપણે આ બીજા નંબરનું બોર્ડ આવી રીતે જે છે એ આવી રીતે સમજાવી શકાય. જો હવે આપણે પાછા સેજ આગળ વધવાનું થાય. હવે આપણે જે છે એ પેજ નંબર 3 ઉપર આલ્કોહોલ જે છે એની એસિડિકતાની ચર્ચા કરશું. તેની ચર્ચા કરશું. આલ્કોહોલ અને ફિનોલ બંનેની એસિડિકતાની ચર્ચા કરવાની છે. એટલે આપણે અહીંયા જે છે એ એસિડિકતા વાળો મુદ્દો જે છે એને ધ્યાનમાં લઈએ. ચાલો, પેજ નંબર 3 ઉપર પાછા આવી જઈએ આપણે. અને અહીંયા આપણે એસિડિકતા શબ્દ વાપરવાનો થશે. એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા. જો એસિડિકતા જે છે એનો સામાન્ય અર્થ માત્ર આટલો છે કે જે કોઈ પણ ઘટક પોતાના H+ નું દાન વધારે સમય માટે કરી શકે, જેના થકી હાઇડ્રોનિયમ આયનનું નિર્માણ વધુ સમય માટે થઈ શકે, એવા ઘટક જે છે એને આપણે એસિડ તરીકે ઓળખતા હતા. હવે એ જ સમજણમાં થોડોક એવો વધારો કરશું આપણે કે એસિડિકતા જે છે એની પ્રબળતા કોના ઉપર આધારિત છે. એટલે અહીંયા આપણે છે ને પ્રબળતા શીખવાની છે. જો ફોર એક્ઝામ્પલ આપણે આલ્કોહોલની વાત કરીએ તો શું લખીએ? ROH. એને જે છે એ શેમાં દર્શાવીએ? તો કે H2O પાણીમાં દર્શાવીએ. બરોબર છે. દ્વિમાર્ગીય પ્રક્રિયા હોય. બરોબર છે. સંતુલન અવસ્થા પણ આમાં જોવા મળતી હોય. તો અહીંયા હું આને દર્શાવું છું નિર્બળ એસિડ તરીકે અને પાણીને દર્શાવું છું નિર્બળ બેઝ તરીકે. સાંભળજો, તો આલ્કોહોલ એસિડ ક્યારે છે? જ્યારે પોતાના હાઇડ્રોજનનું દાન પાણીને કરે છે. પાણીને કરે છે એટલે સ્વાભાવિક રીતે શું થવાનું છે? H3O+ નું નિર્માણ થશે અને આલ્કોક્સાઇડ આયનનું નિર્માણ થશે. કોનું નિર્માણ થશે? આલ્કોક્સાઇડ આયન. આ હાઇડ્રોનિયમ આયન છે. આને કહેવામાં આવે છે આલ્કોક્સાઇડ આયન. આને કહેવામાં આવે છે આલ્કોક્સાઇડ આયન. હવે સમજો, ધ્યાન આપજો કે ભાઈ આ આલ્કોહોલે પોતાના H નું દાન કર્યું પાણીને, એટલે શું બન્યો? H3O+ બન્યો. પણ પ્રક્રિયા જે છે એ તો કેવી છે? પ્રતિવર્તી છે. આગળ જઈ શકે છે, પાછી પણ આવી શકે છે. એનો મતલબ એવો થયો કે આલ્કોક્સાઇડ આયન પોતાના H ને જો પાછો ખેંચી લે તો પાછું ROH અને H2O બની જાય. જો દ્રાવણની અંદર H3O+ અને RO- તરીકે હોય ને, ફરીથી એક વખત, જો દ્રાવણની અંદર H3O+ અને RO- તરીકે હોય કે નહીં, તો જ આને એસિડ કહેવાય. આ ROH અને H2O એસિડ નથી. એસિડ તો ક્યારે છે? જો H નું દાન કરેલું હોય ને તો એસિડ છે. બરાબર. પોતાની પાસે ઘણું બધું છે પણ દાન કરે તો કામનું. પોતાની પાસે રાખી મૂકવાથી કંઈ થવાનું નથી. તો હવે આપણે જે છે એ આ આલ્કોહોલની એસિડિકતાનો આધાર જે છે એ કોના ઉપર છે?
આ આલ્કોક્સાઇડ આયનની સ્થિરતા ઉપર છે. જેટલો આલ્કોક્સાઇડ આયન વધારે સ્થાયી એમ ઈ આ H+ ને પોતાની બાજુએ ઓછો ખેંચે છે. પરંતુ આપણે જોવા જઈએ તો હવે અહીંયા આલ્કોક્સાઇડ આયન જે છે કઈ રીતે સ્થાયી બને એનું હું તમને એક નાનકડું ઉદાહરણ સમજાવું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે જે છે એ અહીંયા કોઈ એક ઘટક આવેલો છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે R લખીએ. ચાલો, આ CH અહીંયા જે છે એ આવેલું છે OH, અને અહીંયા એક ગ્રુપ આવેલું છે, એને હું નામ આપી દઉં છું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. એવી જ રીતે અહીંયા હું બીજું સમજાવું છું. R CH અહીંયા લખું છું ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ, અને અહીંયા લખી નાખું છું OH. બરોબર, આવી રીતે. હવે સમજો, હું તમને પહેલા મતલબ લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. EDG આનો મતલબ થશે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, અને અહીંયા આપણે શું લખીએ છીએ EWG ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ. તો આને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને જે છે શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. હવે જો કઈ રીતે, તો કે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એ શું કરશે? બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચી લેશે. પોતાની બાજુએ ખેંચશે એટલે કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ આવે એટલે આ ઓક્સિજન પાસેથી બંધના ઇલેક્ટ્રોન પોતે ખેંચે, હાઇડ્રોજન છે એને શું કરે? મુક્ત કરે. જેટલો હાઇડ્રોજન વધારે મુક્ત થયો કે નહીં, એના કારણે જે છે એની એસિડિકતામાં વધારો થયો. પણ અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે આ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. અહીંયા જે છે એ કાર્બન ઉપર શું આવી જાય? ઋણ વીજભાર. તો આ હાઇડ્રોજન જે છે એ મુક્ત થતા નથી, અને હાઇડ્રોજન જો મુક્ત નથી થતા તો એસિડિકતામાં શું કરે છે? ઘટાડો. એટલે એસિડિકતા કેવી થાય છે? ઘટે છે. અને અહીંયા જે છે તમે જોવા જાઓ તો અહીંયા શું જોવા મળશે? એસિડિકતા જે છે એ વધે છે. હવે ટૂંકી વાત કરીએ. દર વખતે આપણે છે ને ટૂંકી વાત કરશું, જેનું મહત્વ બહુ વધારે હશે. હું આલ્કોહોલની સાથે એવો ઘટક જોડું જે ઇલેક્ટ્રોનનું દાન કરે તો હાઇડ્રોજન મુક્ત થાય નહીં. પણ જો આપણે આલ્કોહોલની સાથે એવો ઘટક જોડીએ જે ઇલેક્ટ્રોનને ખેંચી લે તો હાઇડ્રોજન જે છે એ મુક્ત થવાના છે. અથવા બીજા શબ્દમાં, જો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવતો જાય કે નહીં, એમ એની H ના ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી થાય? વધતી જાય છે. એટલે જો આપણે લખી નાખશું કે કાર્બન પર ધન વીજભાર વધે. જો શું લખશું? કાર્બન પર ધન વીજભાર વધે તેમ તેની એસિડિકતા જે છે એ એસિડિકતા વધે છે. જો આપણે શું લખી નાખશું કે કાર્બન ઉપર જેમ ધન વીજભાર વધતો જશે કે નહીં, એના સાથે સાથે એની એસિડિકતા જે છે એસિડિકતા કેવી થાય? વધે છે. એટલે આપણે જે છે એ બંને રીતના તમને ઉદાહરણ સમજાવીએ. પહેલા હું લખું છું EDG. જો ઇલેક્ટ્રોન દાતાની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન દાતામાં છે ને આપણે આવી રીતે સમજાવશું: તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. બરોબર છે? આ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ થઈ. અને ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપની વાત કરીએ, ઇલેક્ટ્રોન આકર્ષક, તો એમાં સૌથી વધારે ખેંચવામાં આવશે SO3H, એના કરતાં ઓછું ખેંચશે NO2, એના કરતાં ઓછું ખેંચશે સાયનાઇડ, એના કરતાં ઓછું ખેંચશે હેલોજન. તો આ ઇલેક્ટ્રોન ખેંચવાવાળા ગ્રુપ છે, આ ઇલેક્ટ્રોન દાન કરવાવાળા ગ્રુપ છે. હવે સમજો, ફોર એક્ઝામ્પલ આપણે જે છે એનો ક્રમ લખીએ તો ક્રમ આવી રીતે લખશું. સમજો કે ભાઈ મિથેનોલ જે છે એની એસિડિકતા પાણી કરતાં વધારે હોય, પણ હવે પાણી કરતાં પણ ઇથેનોલ જે છે ને એની એસિડિકતા કેવી હોય? ઓછી હોય. એના કરતાં પ્રોપેનોલ જે છે એ પ્રોપેનોલની એસિડિકતા કેવી હોય? ઓછી હોય. એના કરતાં પ્રોપાઇલ આલ્કોહોલ જે છે એની એસિડિકતા કેવી હોય? એના કરતાં પણ ઓછી હોય. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની વાત કરીએ, એની એસિડિકતા એના કરતાં પણ ઓછી હોય. કારણ શું છે કે આ આલ્કાઇલ સમૂહ જે છે એ આલ્કાઇલ સમૂહની જો ચર્ચા કરીએ તો એ ઇલેક્ટ્રોનનું દાન કરશે. શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન. એટલે આ થઈ ગયો પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા આવા દાન કરવાવાળા ઘટકોની સંખ્યા જે છે એ કેવી થઈ ગઈ? વધી ગઈ.
2 CH3 છે ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. અહીંયા જે છે એ 3 બાજુએથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે. જો 3 બાજુએથી દાન કરે છે તો આને કહેવાય તૃતીયક આલ્કોહોલ. જો અહીંયા જે મેં લખ્યું છે ને આ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ સમજાવે છે, પણ જેમ ઇલેક્ટ્રોનનું દાન વધારે થશે કે નહીં એમ એસિડિકતા ઘટે છે. આપણે શું લખી નાખીએ કે ઇલેક્ટ્રોનનું દાન ચલે છે 1/છેદમાં એસિડિકતા. જેમ તમે ઇલેક્ટ્રોનનું દાન કરશો ને એમ એની એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. હવે હું એક ક્રમ અહીંયા આવો પણ લખું છું કે જે ઘટકો ઇલેક્ટ્રોનને ખેંચવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ CH2CH2OH, બરોબર છે. આવી રીતે અહીંયા હું જોડી દઉં છું SO3H. એક લખી નાખીએ આવી રીતે CH2OH, અહીંયા આવશે NO2. એક લખી નાખીએ છીએ આવી રીતે CH2, અહીંયા આવશે Cn. એક આવી જશે CH2OH, એક આવી જશે Cl. તો જો અહીંયા જે SO3H છે ને એ ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે પોતે, એટલે કાર્બન ઉપર શું આવ્યો? પોઝિટિવ ચાર્જ. બરાબર. અહીંયા NO2 પણ શું કરે છે? ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે, એટલે અહીંયા પણ કાર્બન ઉપર શું આવ્યો? પોઝિટિવ ચાર્જ. સાયનાઇડ પણ ઇલેક્ટ્રોન ખેંચે છે, ક્લોરીન પણ ઇલેક્ટ્રોન ખેંચે છે, પણ ખેંચવાની વૃત્તિ કોની વધારે છે? SO3H નું. એટલા માટે SO3H વાળો ભાગ જે છે એ વધારે એસિડિક કહેવાય. તો અહીંયા જે છે એ આપણે લખવું હોય તો જો આવી રીતે દર્શાવશું કે ઇલેક્ટ્રોન આકર્ષક જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક ચલે છે એસિડિકતા. અહીંયા આપણે શું લખશું કે અહીંયા આપણે આવી રીતે લખશું કે ઇલેક્ટ્રોન આકર્ષક જે છે એ આકર્ષક ચલે છે એસિડિકતા. મતલબ કે અહીંયા આપણે જોવા જઈએ તો જો અહીંયા આપણે આવું દર્શાવ્યું કે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા જે છે એનો આધાર કોના ઉપર છે કે એની સાથે કોણ જોડાયેલું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું છે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલું છે. એનો મતલબ આવી રીતે તમે જે છે એસિડિકતાની ચર્ચા જે છે ચર્ચા કરાવી શકો. આવી રીતના જે છે એને સમજાવી શકાય. તો પેજ નંબર 3 જે છે એમાં આપણે આલ્કોહોલ જે છે એની એસિડિકતા જે છે એની ચર્ચા કરેલી છે. આવી જ રીતે આપણે જે છે એ ફિનોલની જે છે એસિડિકતા પણ સમજશું. તો હવે આપણે આના કરતા આગળ જઈએ અને ફિનોલ જે છે એ ફિનોલની એસિડિકતા તરફ આગળ વધીએ. બરાબર છે. ચાલો ચલો અહીંયા આવશે પેજ નંબર 4. લખી નાખવું છે ફિનોલની એસિડિકતા. ફિનોલની એસિડિકતા સમજતા પહેલા આપણે એનું સંસ્પંદન બંધારણ સમજીએ એટલે આપણને આઈડિયા આવશે કે ફિનોલ જે છે એ આલ્કોહોલ કરતાં તો વધારે એસિડિક છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ફિનોલને દર્શાવી દઈએ, એને જે છે એ પાણી સાથે દર્શાવીએ આવી રીતે સમજવા માટે. એટલે એ પોતાના એચનું દાન કોને કરશે? પાણીને. એટલે આ છે નિર્બળ એસિડ થઈ જાય, આ છે એ પાછો નિર્બળ બેઝ થઈ જાય. બરાબર છે. એટલા માટે અહીંયા તમે જોશો કે નહીં તો અહીંયા જે છે એ શું બનવાનો છે? ફિનોક્સાઇડ આયન બનશે. અહીંયા આવી જશે H3O+, હાઇડ્રોનિયમ આયન. અને આને આપણે જે છે એ શું નામ આપવાનું છે? આને આપણે નામ આપવાનું છે ફિનોક્સાઇડ આયન તરીકે ઓળખાવાનું છે. હવે આ જે ફિનોક્સાઇડ આયન જે છે એ જો સ્થાયી, તો એનો મતલબ જે છે એ શું થયો? તો કે એની એસિડિકતા જે છે એ એસિડિકતા વધે છે. આપણે શીખ્યા હતા ને કે આલ્કોક્સાઇડ આયન જે છે એના કરતાં ફિનોક્સાઇડ આયનની એસિડિકતા જે છે એ વધારે કહી શકાય. જો આપણે આની વાત કરીએ તો અહીંયા શું કામ વધારે જોવા મળશે? કારણ કે એમાં એક સંસ્પંદન જોવા મળશે. સમજો કે ઓક્સિજન જે છે એ પોતાની પાસે રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ને વધારાના, એ જે છે એ બેન્ઝીન ચક્રને દાન કરશે. આનું દાન આને કરે એટલે આ બંધના ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર આવી જાય. એટલે આના પછીનું સ્ટેપ આવું થાય. જો
કે ભાઈ અહીંયા દ્વિબંધ જોવા મળશે અને અહીંયા આવી જશે ઋણ વીજભાર. હવે આવી રીતે થશે, અહીંથી બંધના ઇલેક્ટ્રોનનું દાન થશે એટલે આ પેરા સ્થાનના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા આવી જશે આવી રીતે, અહીંયા દ્વિબંધ રચાશે, અહીંયા તો ડબલ બંધ હતા જ, પણ બંધના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આવી જશે અને ફરીથી આ એક વખત ઇલેક્ટ્રોનનું દાન કરશે અહીંયા, એટલે આ ઓર્થો ઇલેક્ટ્રોન ઉપર આવી જશે એટલે આપણને અહીંયા જોવા મળશે. તો જો અહીંયા જે છે એ વારાફરતી જે છે એ શું થતું ગયું, તો કે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોને પોતાનું સ્થાન બદલ્યું. આ ઇલેક્ટ્રોન જેટલી વખત પોતાનું સ્થાન બદલશે કે નહીં એટલી વખત એની સ્થિરતા જે છે એ વધારે જોવા મળે. તો ફોર એક્ઝામ્પલ હું જો સ્થાયીતા શબ્દ વાપરું ને, સ્થાયીતા, તો તમારે આવું સમજવાનું કે આલ્કોક્સાઇડ આયન જે હતો ને, આલ્કોક્સાઇડ આયન, એમાં કોઈ જ પ્રકારનું સંસ્પંદન જોવા મળતું નહોતું. જ્યારે ફિનોક્સાઇડ આયન જે છે ને, ફિનોક્સાઇડ આયન, તો ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન જોવા મળે અને સંસ્પંદન હંમેશા સ્થિરતા આપે. તમારે શું યાદ રાખવાનું કે જો સંસ્પંદન થતું હોય ને તો સંસ્પંદન હંમેશા સ્થિરતા આપે. એટલે સ્થાયીતાની જો વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું કે આલ્કોક્સાઇડ આયન કરતા ફિનોક્સાઇડ આયનની સ્થિરતા કેવી હોય, વધારે હોય. એટલા માટે આપણે એસિડિકતા જે છે એની જો વાત કરીએ તો એસિડિકતામાં આવું સમજાવશું કે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ કરતા ફિનોલ જે છે એ ફિનોલ વધારે એસિડિક છે. આલ્કોહોલની સરખામણીએ ફિનોલ જે છે એ ફિનોલની એસિડિકતા કેવી હોય, વધારે હોય છે. હવે આપણે સંસ્પંદનની વાત કરીએ. જો હવે આપણે જે છે શેની વાત કરીએ તો કે સંસ્પંદનની વાત કરીએ. તો સંસ્પંદનની અસર જે છે એ અસર સૌથી વધારે ક્યાં થાય તો કે સંસ્પંદનની અસર જે છે એ ઓર્થો ઉપર વધારે થાય, ત્યાર પછી પેરા ઉપર થાય અને ત્યાર પછી મેટા ઉપર થાય. કારણ કે તમે જો અહીંયા જે ઇલેક્ટ્રોન ફરતા ફરતા આવ્યા છે એ કયા કયા ઘટક ઉપર ગયા તો કે ઓર્થો અને પેરા ઉપર ગયા, મેટા ઉપર ગયા નથી. તો આ જે ઋણ વીજભાર જે છે એ ક્યાં જોવા મળે છે તો કે આ જે ઋણ વીજભાર જે છે ને એ આપણને ઓર્થો અને પેરા ઉપર જોવા મળે છે. એમાં ઓર્થો ઉપર સૌ પ્રથમ આવે છે એટલે અસર ઓર્થો ઉપર વધારે, પેરા ઉપર ઓછી થાય છે. તો હવે આપણે જે છે એ શું લખી નાખશું તો કે હવે આપણે આવી રીતે લખી નાખશું કે ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ જે છે એનું કાર્ય શું છે તો કે એનું કાર્ય છે એસિડિકતા વધારે છે. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની જો આપણે વાત કરીએ, ઈડીજી જેને કહીએ છીએ, તો ઇલેક્ટ્રોન ડોનેટિંગમાં શું આવશે તો કે એમાં આવશે એસિડિકતા ઘટે છે. અહીંયા આપણે શું લખી નાખશું, અહીંયા એસિડિકતા જે છે એ એસિડિકતામાં ઘટાડો જે છે એ ઘટાડો થયેલો જોવા મળે. તો ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ એસિડિકતા વધારે છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એસિડિકતા ઘટાડે છે. હવે વિથડ્રોવિંગ ગ્રુપ જે છે એના તરીકે આપણે NO2 લઈ લઈએ અને ડોનેટિંગ જે છે એના તરીકે CH3 લઈ લઈએ અને આમને આધારે જે છે એ આપણે ફિનોલ માટેનો માનાંક ક્રમ જોઈએ. આમના માટે થઈને જે છે એ શું જોઈએ, ફિનોલ જે છે એ ફિનોલનો માનાંક ક્રમ જોઈએ. તો જો માનાંક ક્રમ જે છે એ આવો થશે કે આપણે NO2 ને જો ઓર્થો ઉપર જોડશું ને તો ઓર્થો ઉપર એની એસિડિકતા જે છે એ કેવી હશે, વધારે હશે. કોની કરતા તો કે પેરા ઉપર જોડાયેલો હોય ને એના કરતા. એટલે હવે આપણે ફિનોલ જે છે એમાં એક પેરા ઘટક પણ દર્શાવી દઈએ. એ જ વસ્તુ જે છે એ ક્યાં જોવા મળશે તો કે એ જ વસ્તુ જે છે એ આપણને મેટા ઉપર જોવા મળશે. તો સૌથી વધારે જે છે એ અસર ક્યાં થાય તો કે સૌથી વધારે અસર થાય ઓર્થો ઉપર, ત્યાર પછી પેરા ઉપર અને ત્યાર પછી મેટા ઉપર. બરોબર છે. તો આવી રીતે જે છે એ આપણે દર્શાવી શકાય. બરોબર. પછી આપણે જે છે એક વખત આને પાછું પુનરાવર્તન કરશું. હવે પાછું શું થયું કે જો મેટા ઉપર જે છે એના કરતા કાંઈ નથી ને એવા ઘટકની પણ એસિડિકતા વધારે કહેવાય. કારણ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપનું કાર્ય શું છે તો કે એનું કાર્ય છે એસિડિકતા જે છે એ એસિડિકતામાં ઘટાડો કરે છે. એ એસિડિકતામાં શું કરે છે, ઘટાડો કરે છે. તો જો હું દાન કરવા વાળો ઘટક જે છે એ મેટા ઉપર રાખીશ ને
તો એની એસિડિકતા જે છે એ કેવી હશે? વધારે હશે. કોના કરતા? તો કે એ પેરા ઉપર આવેલો હોય ને એના કરતા. કોના કરતા? તો કે એ પેરા ઉપર જો આવેલો હોય ને એના કરતા. અને એની એસિડિકતા જે છે એ વધારે હશે. કોના કરતા? તો કે જો ઈ ઓર્થો ઉપર આવેલો હોય એના કરતા. તો સમજો, ખેંચવા વાળો જો ઓર્થો ઉપર હોય તો એસિડિકતા વધારે, દાન કરવા વાળો ઓર્થો ઉપર હોય તો એસિડિકતા સૌથી ઓછી. એટલે અહીંયા શું જોવાનું? ઓર્થો, પેરા, મેટા. અહીંયા ઊંધું થઈ જશે, મેટા, પેરા અને ઓર્થો. તો જો આટલો ભાગ એક વખત ફરીથી આપણે જોઈએ, નજર નાખીએ એક વખત, એટલે આપણને વધારે ખબર પડે કે સંસ્પંદન જે છે એ ફિનોક્સાઇડ આયનની સ્થિરતા દર્શાવે છે. સંસ્પંદન જે છે એ શું દર્શાવે છે? ફિનોક્સાઇડ આયનની સ્થિરતા દર્શાવે છે. એટલે જેટલી સ્થિરતા વધારે હોય કે નહીં એટલી જ એસિડિકતા જે છે એ કેવી થાય? તો કે વધે છે. એટલે આપણે સ્થિરતાની ચર્ચા જો આલ્કોક્સાઇડ આયન અને ફિનોક્સાઇડ આયનમાં કરીએ કે નહીં તો શું જોવા મળશે કે આલ્કોક્સાઇડ આયન કરતાં ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થવાના કારણે સ્થિરતા વધારે હોય છે. એટલા માટે એસિડિકતા જોવા જઈએ તો આલ્કોહોલ કરતાં ફિનોલની એસિડિકતા વધારે છે. અહીંયા પણ આ જ ક્રમ કે ઇલેક્ટ્રોન દાન કરનારા ઘટકો છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો એ એસિડિકતામાં ઘટાડો કરશે. અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ખેંચવા વાળા જે છે એ એસિડિકતા વધારે છે. પણ અહીંયા એક વધારાનો મુદ્દો જે છે એ કયો આવવાનો છે? તો કે વધારાનો મુદ્દો આવશે સંસ્પંદનની અસર. સંસ્પંદનની અસર હંમેશા ક્યાં થાય? તો કે સંસ્પંદનની અસર હંમેશા ઓર્થો સ્થાન, પેરા સ્થાન અને મેટા સ્થાન ઉપર થાય. એટલે હું ઇલેક્ટ્રોન ખેંચવા વાળા તરીકે માનાંક તરીકે NO2 ને ધારી લઉં અને દાન કરવામાં CH3 ને ધારી લઉં. તો જો ઓર્થો ઉપર હોય ને તો એની એસિડિકતા વધારે, પેરા ઉપર હોય તો ઘટે, મેટા ઉપર હોય તો ઘટે, કાંઈ ના હોય તો ઘટે. હવે જો હું દાન કરવા વાળો જે છે એને મેટા ઉપર રાખું ને તો એસિડિકતા જે છે એ પેરા અને ઓર્થો કરતા વધારે કહેવાય. કારણ કે જેટલું વધારે ડોનેશન જે છે એ નજીકથી કરે તો એસિડિકતા એટલી જ વધારે ઘટે. પણ જેટલું વધારે નજીકથી ખેંચે તો એસિડિકતા એટલી જ વધારે જે છે એ વધે છે. મતલબ આજે જે છે આ જે 4 બોર્ડ થયા તો આની અંદર આપણે જે છે એના ભૌતિક ગુણધર્મોની તમામ પ્રકારની જે છે એ ચર્ચા કરેલી છે. આવતીકાલથી આપણે જે છે આના રાસાયણિક ગુણધર્મો જે છે એમાં આગળ વધશું. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ.